મારું કાંઈ નો ઉખડી જાય, મારું કાંઈ નો તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો. હું અરે પણ તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોગશે. હેલો ચાલો હેલો હા બોલો. બોલો, કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. કઈ અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ એ કઈ એકાબીજા ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા તમે. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? ભાઈ એ બોલે છે, કોણ બોલે છે? એ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. તે એમ નહીં. હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એને તમે ન હું કહો. એ સમાજમાંથી નહીં આવતો એટલે ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા, હમ તે ભાઈ એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. તું તો દેવી પૂજક લાગે છે. હા હું દેવી પૂજક છું. તારી ભાષા જોતા એવું લાગે તું દેવી પૂજક. હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાના ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ માન્ય ના બની શકે. મને હમણાં ઓલા તમારા જે મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે હુકવણી ખાઈ ગયા ને અમે ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામા ભરી લો તો મજા આવે. હવે શું તારી એક ટેકેસ જીમનો ના મીછ જોલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રી કો મિટાવો ના જંગલ में फिरू शीश केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो हो नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना. એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? લેડા હલ્દી મેદાન માથે એવું નોની ફોજ સામે વર હાલે સાઈ મોંગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લેડે નરબંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારું ઝાલડાના માથે ધરી તાજ તેરી રાખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માન હાગદિયા મોંગલોની માથે જલામાન પેલા લીધા પેલું રાણા હલ્દી સંગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મસી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 તોડી નાખ્યા, વેચી નાખ્યા, બકરા વેચ્યા, કુકડા કાપ્યા. એમ કરના તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ તો હું યાર એક રજપૂત સમાજનો સારણ સમાજનો એક એમ નહીં તમારા ઉસાવરણનો હું સાહક છું તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા શું કે? એમ નહીં તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ લડત કરો છો. આ ગડગડ ચાલુ કાલે કરી એવડા એટલે એ તને જે કહું છું એમની કે કાલે ના થઈ કાલે જતો હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દુબાણ તોય મેં તો યાર હું પણ એક હું દલિત ખાનદાની છું નહીં તોય યાર, મેં તો તો માફી બીજી માંગી વાતો લીધી કે કરેલા. ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ પણ ભાઈ હિન્દુ. આમાં તો હવે કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા પૂજવા હવે દેવાનો હોય. હું જે કાલે ઓલા દેવી મારી પૂજક ની સમાજમાં હાલો છોકરીઓ મારી મનસુખ સમાજમાં રાઠોડ નો એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ કે વાત મારે નહીં એકની સમજતો પૂરતું એલા, રખાય. ગડગડ ચાલુ એલા ભાઈ. કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ હા તો એનો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરક પદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપનું શું જ્યું. તો અરે યાર એને શોખ એને હશે ન્યાય ના તો જવાનો, અપાયો જ છે એને ને. શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કોને કરાવે. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો તો યાર એનો સાંભળો. આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું કે ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે જઈને મળવી કે મેં કીધું એમને હું પૂછે કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બા સિવાય આવ્યો હતો. મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેદી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેદી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો તા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. તેદી નો મુલાકાત થઈ. રાઠોડ નો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એનો પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને ઈ જેલમાં અમારા કાઢી દે. સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે ઈ અમને નહીં ઓલું થતું હોય. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો, તો એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપણથી એનો બધા વિષય છે આપણે ભાઈ. મંદિરોમાં નથી કરવા દેતા, આપણથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, તેને આથી કરીને એવું શું એવું ખોડતો છે. એ પેલા જમાનાની વાત કરી હોય છે. હા, પેલા જમાનાની વાત કરી હોય છે, પણ હું પેલા એની વાતો જમાનામાં હમણાં અમુક એની વાતો હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ને ઢેકણું. ભાઈ એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે, એનું યુટ્યુબ હકાવાનું, હું મારું હકાવ. એમાં ક્યાં મેં એને કીધું છોડી છોકરા નહીં, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. હે તું આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોઈ ફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને, છોડી એટલે છોકરાનું ભાઈ વાતું જેદી તને ક્યાં મનસુખભાઈ નો બોલતા ફોન આવે આવડતું? તેદી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા એમાં કોપી તમારા કહેવાય. સમાજને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળો કે તું દેવી પૂજક છો તો આ અને એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત તને એમ. એટલે ચા સડાવ્યું? હે ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા છેદી અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમે એને તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એને થરી કોઈ લ્યો. હાલો એને વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને, અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું, અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં શીખાઈ લેવી પડે. ભૂલ ન સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે. તા તો એને કોમેન્ટ મારી જાવ કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની દેતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી અરે વટવાળો કોઈને માણસ કીધું ના માંગે? માફી માંગે, મારી વાત ના માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે કોઈ એમ કે એમની કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર પરમાર તું માફી માંગી લે, નકર હું તને મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ, તો હું એક નો માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન મંગાય. બાકી કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર, બીજાના નહીં, મારા હિસાબ પર. એવી જોડે શું લે એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ? અંગત વાત નું કોઈક વાયરલ કરી દેતી તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે હોય એ તો અંગત વાત માં તો મોદી ને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો, એટલે તું કોઈ વાત ને નહીં તારો મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ દલિત હોય કે ગમે એને હોય એને મેં મોઢો મોઢ અત્યારે તમે મારી વાત કરો, ચેનલ થઈ ને સાંભળ મારી વાત ને, અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રાજપૂત માં તો પાળિયા થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું એવું થાય. હા અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા એટલે ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને અત્યારે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દેવી પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધા નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા, એટલે અમારા વાળા ને બધા બહુ જતા પોલીસ ને બધા. તો બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિન દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાય નું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજ ના નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે, હું સમાજ ને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમે તાર સુધરજો, દુઃખ પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં દેવું, સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજ ને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. મારી વાત અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ નો પર તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ફડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા. તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કો મનસુખભાઈ બધા ઓળખી જાય, શું લેવા ન ઓળખી? હું ડોપો ઓળખી કો, ખોટા ફાકા મારે. મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો, પણ તમે જો મારી વાત સાંભળજો, પછી તમે આપણે બે ભાઈ બહુ વાતો કરવી, તમે ગાળું ન બોલતા. વાત નથી કરવી, સાંભળી લે, હવે સાંભળ તું, ગાળું ન બોલતા, બીજું બધું આપો નકર આમાં કોઈ બેની દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે, હવે તું સાંભળી લે, હવે તું બોલાવો, બાકાજી બોલાવો. ઈ તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગયો? શું મને કયો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા. તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું ટેજ માંથી બેવો? તમારે અમારા ગામમાં તેથી તમે આવ્યા તેથી 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ભૂતકાળ, ઈ ભૂતકાળ ની વાતો બધાય કરતા હોય. નહીં ભૂતકાળ વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નથી ગયા કાકા, અમે મોણિયાની નાગભાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા, અમે જે તારણિયા મેઘવાળ છે. તું હાલ કઈ નાચમાં ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાનો, અગરબત્તીઓ કરવાની, તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ
હા આ તો અને મોણિયાની ના- હા, અમારા ભાઈ, બલિદાન મોણિયા ક્યાંય હશે જ નાગભાઈમાં નહીં ને. સાંભળી લેજે, સાંભળી લે. અડધા ભગાના ને આ બધા સાંભળી એવા લે. બધા એમ નહીં, ઈ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા પછી તો ત્યાં અમે નાગભાઈની ભેગા હાલો સાંભળી લે, અમે જાણ્યો હજી અમે તને ખબર હાલો નથી, જાણ્યો અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું. હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે શું લ્યો ઇતિહાસમાં મને ટૂંકો એમ પડ. ઈ વાતો મારી જી મને હું કહું એનો મને જવાબ જો ને તમે કાલ બોલો. કોમેન્ટ શું લ્યો મારી મને એવી શેની comment થઈ? તે કીધું તે માફી મંગાવી ને માફી કેમ માંગી? એમ નહીં, એ માફી હા, માંગી એટલે તો શું, પછી એ તમારી બોલાય. બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને હા. ખબર હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી. હું ભલે ફાકા ને ન મારે. બોલ્યા, તો હવે ઈ હોય કોઈ ખબર હોય તો તારી પણ ના, પાસે શું થઈ એ ગયું? કાકા ઈ તર્કબુદ્ધિનું કામ છે. ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના દરબાર મગજનો- સમાજના અરે હાલો તું એક મારો મિનિટ મારી વાત સાંભળો. હાલો હાલો ઓળખી હું મને હું ન ઓળખ્યા, હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે કીધું હું તો અમે તો તો તમે ક્ષત્રિય છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહીએ છીએ. ક્ષત્રિયના કળા અમારે તમે જોઈ સાંભળી લે કેટલી ભાઈ. એ સાંભળી લે. એ ક્ષત્રિય ભાઈ કેવા પરમાર, એ ખબર તમને? સાંભળી લે. સાંભળી ક્ષત્રિય લે, ધર્મ તને માટે માનવું મરી હોય. જાય તમારી જવાની જેમ ધે નહીં ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, એમ તને નહીં. ખબર નથી. હે? તું ખાલી કુકડા માગડા મારી એક, બાકી તને ધર્મ એટલે ની આ નો ભાઈ ખબર અમે હોય. કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, હમણાં ભાઈ, પાછું તો ખરાબ બરાબર. બોલીશ તો તમને પાછું કઈ ખરાબ લાગી જશે, તો મતીમાં મારું હા, રેકોર્ડિંગ તમે ભાઈ, યુટ્યુબમાં સડાય કઈ એટલે માટે મતીમાં? ખરાબમાં લઈ જવામાં મને, બાકી હા, બીજી ભાઈ, વાત તમે કરો તો બહુ સારું છે. સાંભળી નકર લે. દેવર સાંભળી લે. પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો મને. હા ભાઈ, ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજનો નથી. તમારી તમે ગાળ્યું બોલો, પદ્ધતિ છે. હું ન સાંભળી લે. બોલું. એટલે ગાળ્યું તો તમે પેલી શરૂઆત કરો. એટલે તને હું કીધું? હા ભાઈ, હા. તું કઈ પસંદ નો બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે જો નહીં. જો જો એ શબ્દ બોલો માં, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો, અમારી લાગણી દુબાઈ ગઈ. એ તમારા લોહીમાં છે. તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? મૂછું સાંભળે, એ મૂછું રાખ્યા પાર્વતીયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. હા, એમાં ઘટે નહીં, હવે ખાલી એમાં મૂછું ઘટે રાખી નહીં, ભલા માણસો. એમાં એ તો ભાઈ, જયારે કળા મામલો દેવીને- મેદાને સડે આપણે તેથી કોઈ સુરવીરોના દેવું- પાણી દેવું મપાય કે દેવી હવે જો પૂજક જ મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાંચ્યું હા, થાય. ભાઈ, એ દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો એમાં ન જયારે બન. ઢીંગાણું ઈ થાય ને બાપુ તેથી ખબર પડે કે હવે કોલસા કાળા અમૃતના છે. એ પાણી ભાઈ, મપાણા એમ. હા પણ કોલસા કાળા હું છે. દેવી ત્યાં પૂજક જ કાંઈ છું, તું દેવી હીરો ન પૂજક બન. રહેવાનો યાર, એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. ઈ તો તમે વાત બનો છે, અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર, કલમ હું થઈ ન ગયેલા બનું. છીએ. અમે તમે કેસર બનો બની દરબાર ને ગયેલા બરબાર, છીએ. સમજો હવે અહીંયા તો હવે ભલા સાંભળી લે. માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, તો એમાં બીજું આવે હવે નહીં. સાંભળ, હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો. હિન્દુ ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન ફરમાવો કૃષ્ણની વાત કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની હા. ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ તું દેવી પૂજક છો ને? મેલડી નું ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, પણ ક્યાંથી મેલડી નું થઈ? ઉત્પત્તિ મેલડી ને કોણે હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડી ને ગાળો બોલો ને નવું કરો, નહીં, એટલે અમે તમે ન એ બોલીએ. વસ્તુ હવે નહીં. તને મારી ખબર મેલડી ને નથી. પેલા તો તમે હાલ હવે ગુનેગાર છો, સાંભળી એને લે. માફી માંગી લો હા, પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, એમાંથી માં મેલડી બનેલા છે. મેલડી કોઈ ઉત્પન્ન નથી થઈ. તને કાંઈ ખબર નથી. હે? જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવા આવે છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો, એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડી નું જે વાત કરી હું ગુનેગાર, એ માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને, આમ તો દેવી પૂજક મટી જાવ. દેવર કેદું નો ફટકે સીડો જો આડા રોડ સાઈડમાં. તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે અત્યારે તમે મને દરબારની તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવાનું કઈ ફેર પડ્યો, ભલે મેં તમને ઓળખ્યા, મને કયો એ પેલા. તારી દેવીએ ઓળખી તમે મને ધર્મ અમાને ગાળજો, તમે અમારા ધર્મ ને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. માતાજી તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવાઓ. ઓળખી જાય અવાજ. અમે પણ અમારે દરબાર બનવાનું, અમારે બીજો વરણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. અલ્યા ભાઈ, મારી વાત સાંભળ. ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો દેહુર તમારે. હવે ભગવાનના સોગન કહે, મેલડીના સોગન કહે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવરાજ દીદી વાતો કાપી નાખ. મેલડીના હમ ખાવ, દેવી પૂજક નો દીકરો કોઈ દી મેલડીના હમ ન ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. અને મારું કહેવાનું એ છે, તમે એમ નહીં વટે સુલ્યા સડતા હતા કે અમે માફી ન માંગી. મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, એ તો મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું.
બીજા એને એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી મેલડીની હા ઉત્પત્તિની બોલો વાત ને કરી. બોલો ને ભાઈ, એ મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો હા, છે એને કે તમે કોઈ અમારી મેલડીની મેલડી ના વાત ગુનેગાર કર્યા છો નાચે. ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે. નાતે કોણે લડી લેવી ઉત્પત્તિ? બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો અમે એ દંડ ભરવો માતાજીને પડે. અમે બે સમજી લેવું તું. અમે અમારી નાચતો સમાજમાં વગર. અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન મારે આ કરેલા છે અને મેલડીની દંડ ભરી ઉત્પત્તિ ગયો. વાત પછી કરી. આમ તો અલા, દેવું તો આ બીજી દેવર વાતો પરમાર છોડી તમને દે. નો જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું ખાઈ ગયો. हिंदी में तो मेरी बात सुन ले. मैं क्या बोल रहा हूँ तो मेरी बात कर. मैं बोलूँ वो बोल दे. चल बोल बोलने बोलने बोलो बोलो बोलो, क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. हाँ वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. तो मेलडी कहाँ के से वो मैं मेलडी? उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी क्या ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, क्या मनसुख बात भाई है कर ना, रहे हो वो यार? लोग तो मेरे अरे नो मेरे गुने भाई, में हाँ है. देवर, दिख ये रहे बकरा जिसको बना, ज्या ये लगा गांजा मैं बेचा उसका है, न्याय बाकी न ये लूंगा ना, बात तो नहीं लगा होगा, तू देवर। उसके साथ कोई भी न्याय, ए, कोई भी तू उसकी इसके साथ टीटी व्यवहार टीटी मत नहीं, करना बाबा हम. हिंदी बोल में, बाबा हिंदी भूंडी लग જ્યાં गई, લગે हिंदी હું में એની હારે વ્યવહાર ન કરું, જ્યાં સુધી અણદા ભગાની મેલડી જેમ हिंदी ભેંસું बोल લઈ में, આવી એની હવે- જેમ સમજો, જ્યાં હવે લગે એની પાસે બાબા હું નિયા हिंदी ન बोल લાવું ને में, ત્યાં લગે દેવર ए, પરમાર બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બાબા બીજા બધા હિન્દી દલિતો હારે બોલમાં સંબંધ હવે રાખજો, પણ ઈ આ બકરા એકની હારે વેચતો તું ન એ રાખતો, વેચી આની એકની ભેગો કોઈ દી પ્રેમથી નહીં વાત ન અરે કરતો તું. હાવર બકરા વેચ, ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું એટલે આ કામ ભાઈ નથી. હમણે મેં 50,000 નો ફોન લાવ્યો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો હું તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો ને કદાચ સૂટ પહેર તો કાઈ તું રાજા નો બની હે. પણ મારું કહેવાનો મતલબ, મારું કહેવાનો મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારે સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જ હશે ગમે ઈ. એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કાંઈ વસ્તુ કોઈ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી હા, નાખું. પાડી દેવી, બકોડો નો પાડી મળે. દેવી, એ પાડી દેવી, પાડી તો હવે સમય ખબર પડે, બીજી બાકી વાતો સમય કરીમાં વગરની બધી એ વસ્તુ હજી પાડી ખોટી. દેવાની કહી તો હજી તારા કાર્ય એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં, બલવાન પુરુષ. તને ગારિયાદાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દિયાવો. દઈ દીધેલી છે. આવશે હમણાં 2-3 દીમાં તને બે તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ, એનું મેં તળિયા તપાસ લે, કારણ કે તમે રોજે રોજ બજાર માટે કે હું કેસ કર્યું, હું કેસ કર્યું, અમારી લાગણી ડૂબાઈ નાખી. ખબર ન પડે કાકા, એલા તને ટાંટા વેચવાની ખબર પડે. એટલે પણ તમે કેસમાં હાલો, એ કેસમાં હાલો, મોરે મોરો તમે નો હાલો. એ કોઈ કઈ મોરે મોરો બુદ્ધિ એટલે અમે કેસ ન કર્યું. એ મોરે મોરો બુદ્ધિ એ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે એ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું, મારે કોઈની કેસની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરે મોરો હામો જવાબ દઉં ઈ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા એટલે પણ દાદા અમારા ગઢિયા વેચીને વૈયા ગયા, દીકરોને નથી વેચ્યું. તમે તેદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલ્હીના ગઢિયા કરીને ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટમાં ફરે છે, એમ તેદી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે, અમારા ગઢિયા જે કરીને ગયા. અમારા ગઢિયા જે હાયલી મારીને જાય કે ગમે મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. હજી બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો કે સિલે પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. એટલે રામબાવળમાં ભૂલ્યા આપડો ખોડા અને તું અત્યારે એ તો એના કર્મો નડે, એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા હો, બંગલા. ઢાંઢો વેચેલા કાંઈ ગાંધીનગર ભાઈ ઢાંઢાના એને પાપ આવી જાય, એ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા સૂટ બૂટમાં ફરે હો, હારા. તમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. ગામ પર નકરી કોથળિયું પી પીને મરી ગયા ને અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો ઈ બંધ કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં જતો. દેવુર ઢાઢા વેચ તેને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયા. ગાંધીનગર તો મારું સલમાન થયેલું છે, સલમાન કમલમ, ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે હો ભાઈ. તો ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પમથી તો જુનાગઢ ગઈ વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી, મેન હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું.
હા ભલે આગલે દેવીએ ના ગુચી કી દેહુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું ન ઓળખી ઈચ્છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખ નો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હિમી, તું શું હમ ખાતો ભાઈ હોય? મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી નાખજો. કહું તો શું શેરા એલા વાઘરી હું હૈસલ દેવી પૂજક છું. હૈસલ એમાં ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કેવત છે કે હજારો વર્ષ કરે કુંભાતા ને ઘેરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરાય ની જેમ ઓરિજિનલ સો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણક એના કર્મો એમને નડે, બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી. બાકી દેવી આ દેવો કેવાય બહુ એ પણ એમ નહીં. હું મારે અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની માલ પર 0.5% તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, એ દરબાર બોલો તો હું તો કહીશ કે મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે, એમાં બીજો ફેરાય ન હોય. એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેરો એટલે તમે દરબારના પેટના થાવ, બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી છત્રીય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કહો એટલે પણ તમે તો કાલ રાજપૂત કહેજો કે અમે રાજપૂત છીએ, અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો. તમે તો કહો ને તમતાર એમાં હું ક્યાં થઈ ગયો, એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણે જ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે. હું તને હાવ કહું તો હાલે કેમ કે ઈ કઈ સાંભળી, કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારું મામાળ છે. આ તો તું બોલ દેવી બાજુ મારી તમને ઓલા રાઠોડ ને એમ જ પહોંચ્યું, એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને, બહુ મજા આવે. ઢાંઢા વેશ અને પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી ગયા ને બહુ ખોટું બોલી ગયા. એકદાન તો બોલી જતા ઓલી એકદાન તો ઓલા એમ નહીં, એકદાન તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું, પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સૂર્ય આવું બોલ્યા હશે સાય કરીને. આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આવા પાજ્યા ઉભા કરે. તેજ માથે સુલિયાવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું તો પણ એમ નહીં. એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું હૈસલ નો થઈ જાય. હૈસલ મનસુખભાઈ આમાં હૈસલ નો થઈ જાવ. હૈસલ ખાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા, ફલાણો ખાઈ ગયા, દાંતન કરી ગયા, ફલાણો કરી ગયા. પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું, તો એવું પેલા સુધરે, ખુદ ને સુધરે પછી દેહુર ને કેવા આવો. ઈ શેડે જાત માથે જઈને ઉભું રહી, બાકી દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રહે. તમે કહો કે હું દલબાલ બોલું દેહુલ ક્યાં છો? એટલે ભાઈ હું થોડો દરબારના પેટ નો થાવ. એમ હું થોડો દરબારના પેટો તમે ઈચ્છા છો ને. તેની મને એમ કહેતા કે હું દલિત નથી, હું દલિત નથી. સવો કોણ તમે? કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છું, ભલાણો. તું સો કોણ? હા ભાઈ તું દલિત નો બની, કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા થઈ જાય. અમારે એ જ રહેવું, અમારે એવું જ રહેવું છે. કોની હાંભળ તારી એને 20 મિનિટ ઓળખી નો હોય. તારી માતાજી તને કીધું ને દેવું રવા દે, દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે, એ નીકળી જ પડ્યા છે. પણ મોટો રાવણ ફોન કર્યો તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા મને શું કે છે, ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે. લીંડી વેરાઈ જાય, લીંડી. ભાઈ તો મેં શું લ્યા મને બીક તો કાલ મેં 10 ફોન કર્યા મેં એક કે ઉપાડ્યો નહીં માટો. લીંડા એલા પરમાર હમુ કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા. એલા લીંડા તો તમારા વેરાઈ જાવ, મારું કાઈ ન ઉખડી જાય, મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું. અરે પણ તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહે પોગી જાવ નકર મને ચાય પાછું પગશે. બાપુ બોલતા હતા, રજપૂત થઈને બોલતા તો બાપુ. મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો પાછું, ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે આ વાત કોઈ ડોહાને હુવાજો ને ગઢિયુને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલો, બાકા ઝીકી બાકા મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા. પણ તમે ઓલા દેવાજભાઈ ખવડકે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા મથા દે
તમે ગમે એમ તો તમે લાળીમાં રૂડા લાગો એમ હાથે કરીને સુલ્યા કરો. ન કરવાની હોય. દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય. કઈ રાધાની વાતો સાંભળે તું રાધા નો બની જાય. ઢાંઢા જ વેસવાના હોય ન્યા એમાં ઢાંઢા ભલા માણા હું થોડો વેસું. એ અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી. તમે તેથી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવુર અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા બાકી મનસુખ ગોવિંદ છૂટબૂટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કહ્યું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું કાંઈક અલગ કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે સારું ટટડિયું નથી ફાકા. અરે વિડીયો કોલ કરો. મને કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં. ઓલું કસરત ચાલુ રાખજો, ઓલું પેટ પેટ થોડુંક આમ અંદર કરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માય ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ પેટ કાંઈક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા. બકરા અમારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, ધોળો બળો કાંઈક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ પેટ કાંઈક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવમાં, વિડિયામાં. ઈ બકરા જેવા પણ તેજ માથે બેહો ત્યારે આમ આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે. ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું, આમ સીધું કહી દઉં એને કઈક ધોળો બોળો જગ્યા એને કેજો. આવડે મારા ભાઈ ઈ ગોપી થાય ઓડિયો બનાવી મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. પણ એ હું મેકલી કા તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ, એટલે આમ ભલામણા આવી જિંદગી મળે એટલા રૂપિયા આમ દોડે બોડે પેટ બેટ અંદર. આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ, પછી તો હાંડા ને ગોળીઓ ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. હા ભાઈ તારો બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ એ દોય ને એમાં થોડું ઘટે. હું ક્યાં તમારી જેમ કોક ની જતું છું, હું ક્યાં કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું એમાં ઘટે થોડું. અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દેશે. મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય, નહીં તો લાખ રૂપિયા, તો એ બધું 3.5 માં પડી જાય બધું. 20 કેટલા થાય? 20 કેટલા થાય? 20 કેટલા થાય? મને હું તો અભણ છું. શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું. હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કઉ છું, તે અમે ઈ નથી એમ કઉ છું. 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગયા કે હિસાબ કર્યા? 20-50 લાખ થાય. હા એમ વાત છે. વાહ ભાઈ વાહ, વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા ઘટે નહીં. 20-50 1 લાખ. વાહ દેવુર ભરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાસો જ છો. એ હિસાબ કરવા વાળા કરશે ને એમાં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. હું એ તો આણી કાઢવા માટે કીધું ભાઈ કે હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની, હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે. આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે, બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે, તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય, ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ જો આમ આમ ગમે ના છોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો જોઈએ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો સલાહ ગયો મજી ગાળ છું આયો મજી ગાળ છું આ દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું તુજી દેવી કે પૂછી ગંજા પણ એને તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે, તો જે ઢાંઢા વેચન જાવે, તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની મગે છે. તમે શું કર્યું આંગળીઓ મજી કા ગાલ કર તું શું હતો કર તું. પણ તમે દેવુર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા ભલે કાલ હું વિડીયો કોલ કરી શ્યામા બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ. તું દેવી કે પૂછી કે ના કજી ભાષા એમને કાલ હું વિડીયો કોલ કરું તમને, હું શ્યામા બેઠો હોય છે તમને દેખાડીશ. દેવર નું તમારે પન્નું લેવું છે ને, તમે એમ કહો ને ઢાંઢા વેચે, ફલાણો વેચે, બકરા વેચે, ફલાણું વેચે, પણ તમને હું કાલ વિડીયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં હશે હું તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ, તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય, તું જે ઢાંઢા વેચે. મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કરી દો ને સુધરી જાઓ. તમે એમ ચાલુ રાખો, તમારી સમાજ તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી, મનસુખ ગોવિંદ ને પૂછવો પડે.
હા એ હજી તને નથી ખબર કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો પણ કોપી એ તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજ ના ઉપાડ લો દેવું ચાલે એ અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એના પર લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટિયો નું હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાંકા ફોડદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો તને શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તને મારી મેલડી તારો નાશ કરે પણ હું તને હાસુ કહું આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી હા પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે તારા દેવી ને મોકલજે ને દેવી હારે વાતો બીજું કઈ ન બોલતા ને મનસુખભાઈ હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી હારે વાતો કરી હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તું ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી પણ દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ ખબર હતી રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું કરી લે અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ ને એમનો આનંદ આવશે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા ઢાંઢાનો ધંધો કરી પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને મારી મેલડી નું તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા એટલે દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના દેવી હારે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગ લેચી વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે એ ભાઈ ઈ તો જદી થઈ તો પારખા એમાં ઘટે નહીં વાંધો ને અમે દેવું હવે જે થયો એ તો હવે સમય આવે તેની અમારી મેલડી તમારા આગળ હિસાબ લેલી છે એ તો પેઢીયું એ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીયું નાશ ન થઈ જાય તો હા છે ને દેવું સાંભળે ને મેલડી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર પરસો દીધો તો મારે શું થયું